ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमखास्य शिष्यं श्रीशङ्कराचार्यमखास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककार्यमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। शनैः शनैः उपरमेत् જયારે કહેવામાં આવ્યું શ્લોકમાં શનૈઃ શનૈઃ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદ વિચિંતયેત. આવો શ્લોક ગ્રંથકારે ભગવદ્ ગીતાનો ઉદ્ધૃત કર્યો. એ સમજાવી રહ્યા છે કે શનૈઃ શનૈઃ જે ઉત્તમ ધીમે ધીમે આપણા મનને સંકેલી લેવું જોઈએ, અંતર્મુખ બનાવવું જોઈએ.
એટલે આખી જીવનભરની પ્રક્રિયા આપણને કહે છે. કોઈ ધ્યાનના એક પ્રસંગે ધીમે ધીમે આપણા મનને સંકેલી લઈએ, બરોબર છે. પહેલા શરીર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પછી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પછી જપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પછી હું તો જપનો સાક્ષી છું, સાક્ષી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને સાક્ષીનું સ્વરૂપ વાસ્તવમાં ચૈતન્ય છે. જેમ દ્રષ્ટાનું સ્વરૂપ દ્રષ્ટિ, શ્રોતાનું સ્વરૂપ શ્રુતિ, સાક્ષીનું સ્વરૂપ પણ માત્ર શુદ્ધ ચૈતન્ય છે. આ પ્રકારે આપણે ધ્યાનના કોઈ પણ એક પ્રસંગે આપણા મનને સંકેલિત કરીએ. હવે આપણને એક દીર્ઘકાળની સાધના આપે છે. ભૂમિકા જય ક્રમેણ. કેવી રીતે આ પ્રકારનું સંકોચ ધીમે ધીમે આપણને સ્વાભાવિક બની જાય, એમાં પ્રયત્ન ધીમે ધીમે ઓછો થતો જાય. એક એક ભૂમિકાનો જય કરવાને કારણે એને માટે કઠોપનિષદના શ્લોક અહીંયા કહેવામાં આવ્યો, યચ્છેદ્વાંગ મનસી પ્રાજ્ઞ. તો પહેલા આ વાણી નામની જે ભૂમિકા છે એના પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. ગ્રંથકારે કહ્યું કે વાણી બે સ્તરે છે. એક તો આપણા વ્યવહારના સ્તરે છે અને બીજું ધર્મના સ્તરે, જપ વગેરેના સ્તરે. તો વ્યવહારના સ્તરની વાણી તો ઓછી કરી નાખવી જોઈએ અને યોગીઓ તો બંધ જ કરી દેવી જોઈએ. પરંતુ આ જપ પાઠ વગેરે પણ એને ધીમે ધીમે બંધ કરી દેવું જોઈએ, કારણ કે એનું ધ્યાન એથી પણ વધારે સૂક્ષ્મ બંધ કરવું એટલે આગળ વધવું. વેદાંત શાસ્ત્રમાં જયારે કશીક વસ્તુ છોડવાની કહેવામાં આવે ત્યારે આગળ વધવાનું કહેવામાં આવે. નીચેનું પગથિયું છોડવામાં આવે એટલા માટે કે જેથી આપણે ઉપરના પગથિયે આગળ ચડી શકીએ, એટલા માટે. આમ ઘણીવાર છોડવાનું મહત્વનું બની જાય છે, પણ ખરેખર છોડવાનું મહત્વ કશું પકડવાનું મહત્વનું છે. તેથી આપણે કોઈ સૂક્ષ્મ સ્તરને પકડી શકીએ માટે આ વાણીના સ્થૂળ સ્તર જે છે એને છોડવાનું કહેવામાં આવ્યું. ત્યાં સુધી કે શબ્દ બોલાઈ જતો હોય છે, આમ શબ્દ બોલવાનો કોઈ પ્રકારનો આવેગ અંદર રહે જ નહીં. કોઈ વસ્તુ મને મારામાં બોલવાનો આવેગ મને ઉત્તેજિત કરીને મારી સાથે બોલાવડાવે, એ પ્રકાર અત્યારે શબ્દ પર મારો વિજય નથી. વાણી પર મારો વિજય એટલા નથી કે વાણી સ્વયં પ્રગટ થતી હોય છે. કોઈક પ્રકારના આંતરિક આવેગને કારણે મારી ઈચ્છા હોય કે ના હોય બોલાઈ જતું હોય છે. બહારના સંજોગો મને ઉત્તેજિત કરતા હોય છે, ને રીતે બોલાઈ જતું હોય. એટલે ગ્રંથકારે કહ્યું, ગો મહિષ અશ્વાદિનામ એવા કેટલાક પશુઓનું તો એને બોલવું કૂતરા વગેરે ભસતા હોય છે, એટલે એમનું દ્રષ્ટાંત ના આપ્યું. પણ ઘોડો હોય વગેરે આ પ્રાણીઓ બોલતા જ નથી અને બોલી શકતા નથી. જો કે તો બોલી શકતા નથી, પરંતુ એ પ્રકારનો એક દ્રષ્ટાંત આપ્યું કે કેવા કોઈ પણ સંજોગોમાં ગમે તે વસ્તુ થતી હોય, એ ગમે તેવા સુખ દુઃખના અનુભવોથી પસાર થયા બોલતા નથી. અંતરતા યોગી એવી જાતનું પોતાની વાણી પર એટલે મન પર ખરેખર તો, પરંતુ વાણી માટે જવાબદાર મનનો જે અંશ છે એના પર એવું સમજાવ્યું ત્યાં ભગવદ્ ગીતામાં શંકરાચાર્ય મહારાજે. મનઃ પ્રસાદ સૌમ્યત્વ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતે. તપો એટલે માણસ તપની જયારે વાત કરવામાં આવી ત્યારે આ પ્રકારે ભગવદ્ ગીતામાં કહ્યું, મનઃ પ્રસાદ સૌમ્યત્વ મૌનમ. આ મૌન જે છે એને મનના તપમાં ગણવામાં આવ્યું. એ પ્રશ્ન, મૌન તો વાણીનું તપ છે, એને મૌનનું તપ કેમ કહો છો? ત્યાં શંકરાચાર્ય માટે સમજાવ્યું કે વાણી બોલાય પહેલા પણ મનની અંદર એવો એક આવેગ હોય છે, માટે જે મનનો એ અંશ છે જે આ વાણીમાં બોલવા માટે જવાબદાર હોય એ શાંત થઈ જાય તો પછી બોલાય નહીં. એટલે આમ તો વાણી પરનો વિજય છેવટે મન પરનો જ વિજય, કારણ કે
આપણે કહીએ કે બોલાઈ જાય છે, પણ છેવટે મનનો એક અંશ જ વાણીને બોલવા પ્રેરતો હોય છે. પરંતુ બોલવાની કેવી ટેવ પડી ગયેલી હોય છે આપણે જન્મથી કે જાણે કે આપોઆપ ના બોલાઈ જતો હોય, પણ ખરેખર તો મનનો એ અંશ આવેગાત્મક અંશ પણ બોલાવતો હોય વાણીને. અને તેથી એ જે આવેગાત્મક અંશ છે એને સમજીને એની નોંધ લઈને ધીમે ધીમે એને નિયંત્રિત કરવો, ત્યાં શાંતિ સ્થાપિત કરવી. આ પ્રકારે વાણીના સ્તરનો વિજય થયો. એટલે આ એક સાધના જે દીર્ઘકાળની સાધના છે. એટલે એક સ્તર એક સેશનની વાત નથી. ધ્યાન માત્ર પણ એક ક્ષણે એક સમય કરતા હોય એ તો બરાબર છે. આ પ્રકારે યોગીએ પોતાના વ્યક્તિત્વના એક પછી એક સ્તર પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. વિજયનો અર્થ છે એ વસ્તુ આપણો સ્વભાવ થઈ જાય અને વિજય પ્રાપ્ત કરે. યચ્છેદ્વાંગ મનસી પ્રાજ્ઞ, આ વાણી છે એને આ પ્રાજ્ઞ એટલે કે યોગી કે જ્ઞાની જે છે સાધક છે એ મનમાં એને વિલીન કરે. તત જ્ઞાનાત્મની મનોનિયચ્છેદ તદ્યચ્છેદ જ્ઞાન આત્મની અમન છે ને આ જ્ઞાન સ્વરૂપ આત્મામાં એને નિવૃત્ત કરવું જોઈએ. મન એટલે સંકલ્પ. પેલા આત્મા શું છે? જ્ઞાન આત્મા, મહાન આત્મા અને શાંત આત્મા, ત્રણ પ્રકારના આત્મા એ કઠોપનિષદના મંત્રમાં કહેવામાં આવ્યા. તદ્યચ્છેદ જ્ઞાન આત્મની જ્ઞાનમ આત્મની મહત્નિયત છે તદ્યચ્છેદ શાંત આત્મની. આમ જ્ઞાન આત્મા છે ને મહદ આત્મામાં, અને મહદ આત્મા છે ને શાંત આત્મામાં. આમ આત્મા જેને ત્રણ સ્તર હોય. એક સ્થૂળ સ્તરનો આત્મા જેને જ્ઞાન આત્મા કહો, એથી સૂક્ષ્મ સ્તરનો આત્મા જેને મહદ આત્મા કહો, અને સૂક્ષ્મ આત્મા જેને શાંત આત્મા કહો. એટલે અહીં ગ્રંથકારે આત્મા ત્રિવિધ જ્ઞાનાત્મા, મહાત્મા, શાંતાત્મા છે. જ્ઞાનાત્મા પછી મહાત્મા, મહાનાત્મા એટલે મહાત્મા, શાંતાત્મા. જ્ઞાનાત્મા કોને કહેવાય? કહે છે જાનાતિ અત્ર સ્થિત આત્મા. જ્યાં રહીને આત્મા જાણે છે. અત્ર સ્થિત આત્મા, જ્યાં રહીને આત્મા જાણે છે. કશું કરવા માટે આત્માએ ક્યાંક રહેવું પડે. જેવી રીતે જોવા માટે આત્માએ આંખમાં રહેવું પડે. તો આત્મા દ્રષ્ટા બને ત્યારે જોઈ શકે. જોનાર આત્મા જ છે. ચક્ષુરૂપી ઉપાધિ દ્વારા આત્મા દ્રષ્ટા બને. આ શ્રોતરૂપી ઉપાધિ દ્વારા આત્મા શ્રોતા બને વગેરે. આમ આત્મા એક પછી એક વેશ ભજવતો હોય છે. દ્રષ્ટા, શ્રોતા, વક્તા વગેરે. એટલે કહ્યું ને વદન વાક, પશ્ચન ચક્ષુ, શૃણવન શ્રોત્રમ. આમ વાઘ ઇન્દ્રિયમાં, આ ઇન્દ્રિયમાં અહંભાવ હોય ત્યારે આત્મા વક્તા કહેવાય છે. પશ્ચન ચક્ષુ, ચક્ષુર ઇન્દ્રિયમાં અહંભાવ હોય તો આત્મા દ્રષ્ટા કહેવાય છે. શ્રોત્રેન્દ્રિયમાં અહંભાવ હોય ત્યારે આત્મા શ્રોતા કહેવાય છે. આવી રીતે આપણા વ્યક્તિત્વના કોઈને કોઈ સ્તરમાં અહંભાવ ધરાવવાને કારણે આત્માના જુદા નામ પ્રાપ્ત થાય, આત્મા જુદા વેશ ભજવતા હોય. તો જ્ઞાન આત્મા એક આત્મા જે વેશ ભજવે છે એનું નામ છે. અત્ર સ્થિત આત્મા જાણાતી, જ્યાં રહીને આત્મા જાણનાર છે, જ્ઞાતા છે એ પ્રકારનો. એટલે મનના એ સ્તરની અંદર અહંભાવ કરવાને કારણે આત્મા જ્ઞાતા બને. ટૂંકમાં જે જ્ઞાતા છે એને અહીંયા આગળ જ્ઞાનાત્મા એટલે જ્ઞાતૃત્વ ઉપાધિ, જાણવાપણાની ઉપાધિ. જાણવું એ બુદ્ધિનો ધર્મ છે. જાણવું એ બુદ્ધિનો ધર્મ છે. તેથી બુદ્ધિમાં જયારે અહંભાવ ધરાવે ત્યારે આત્મા જ્ઞાતા બને. હું જ્ઞાતા બનું? હું જયારે જાણનાર ક્યારે બનું? જાણવાની આપણી જે વૃત્તિ છે, જેને બુદ્ધિ કહીએ છીએ, એ જાણવાની એટલે બુદ્ધિમાં અહંભાવ ધરાવ ત્યારે હું જ્ઞાતા બનું.
ज्ञातृत्व उपाधि अहंकार ज्ञान शब्देन विवक्षितः अहंकार જ છે. જ્ઞાતા વ્યક્તિત્વના કોઈ પણ સ્તરમાં અહંભાવ ધરાવે એટલે અહંકાર કહેવાય. અહંકારના જુદા રૂપ છે. દ્રષ્ટા પણ અહંકાર છે, જ્ઞાતા પણ અહંકાર છે, શ્રોતા પણ અહંકાર છે, વક્તા અહંકારના જ રૂપ છે. બધા આત્મા જ વાસ્તવમાં પરમાત્મા જ આ વ્યક્તિના કોઈ કોઈ સ્તરની અંદર અહંભાવ ધરાવવાને કારણે અહંકાર કહેવાય. એ અહમ જે છે એ તો ચૈતન્ય છે. એટલે કે આકાર ક્યારે મળે? એ આ વ્યક્તિત્વના કોઈને કોઈ સ્તરમાં અહંભાવ ધરાવવાને કારણે. જેમ જે દેહમાં અહંભાવ ધરાવવાથી હું પિતા માતા વગેરે બનું, અહંકારનું એક સ્વરૂપ થયું. સુખ દુઃખની વૃત્તિ મનમાં જન્મે, અહંભાવ સુખી દુઃખી બનું, અહંકારનું બીજું રૂપ છે. આમ જાણવું વગેરે તો જાણનાર બનવું, વિચારો વિચારનાર બનવું વગેરે. એટલે બુદ્ધિરૂપી ઉપાધિમાં અહંભાવ ધરાવવાને કારણે આત્મા જ્ઞાનાત્મા કહેવાય. આત્મા અહંકાર કહો. કર્ણસ્ય મનસ નિયમ્યત્વેન પૃથક ઉપાત્તત્વાत् અંતઃકરણના બે વિભાગ કર્યા, મન અને બુદ્ધિ. જે સંશય કરનાર છે, સંકલ્પ વિકલ્પ કરનાર છે, જ્યાં આવેગો રહેલા છે, એ આપણી વૃત્તિને મન કહેવાય, મનસ. અને જે જાણનાર છે, વિચારનાર છે, એ આપણે અંતઃકરણ વૃત્તિને બુદ્ધિ કહેવામાં આવે. મન અને બુદ્ધિ. મનસ નિયમ્યત્વેન, આ મન તો છે, મન નામની વૃત્તિ છે, નિયમન કરવાનું છે. બુદ્ધિ નામની વૃત્તિ વડે મન નામની વૃત્તિ નિયંત્રણ થાય. એટલે અંતઃકરણની અંદર આ બુદ્ધિ વૃત્તિ છે જરા સૂક્ષ્મ છે મનસ વૃત્તિ કરતા. તેથી સૂક્ષ્મ વૃત્તિ વડે સ્થૂળ વૃત્તિનું નિયંત્રણ થાય, કે સ્થૂળનો સૂક્ષ્મમાં લય થાય. એટલે બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર આત્માને જ્ઞાનાત્મા કહેવામાં આવ્યો. અહંકારનું સ્વરૂપ થયું. અહંકારો દ્વિવિધ. આ જાણનાર અહંકાર છે એ પણ બે સ્તરનો છે. જ્ઞાનાત્મા જ્ઞાનનાર છે, જ્ઞાનાત્મા પણ દ્વિવિધ, એ પણ બે સ્તરનો છે. વિશેષ રૂપ સામાન્ય રૂપ છે. વિશેષ રૂપ અને સામાન્ય રૂપ. અયમહમ એકસ્ય પુત્ર ઇતિ એવં વ્યક્તમ અભિમાની અભિમન્યમાન વિશેષ રૂપ. ટૂંકમાં અહંકાર વિશેષ ધારણ કરે, એનો પુત્ર છું, પિતા છું અને જાણનાર છું. આ દ્રષ્ટા, શ્રોતા, જ્ઞાતા બધા શું છે? આત્માના વિશેષ વ્યક્તિત્વના રૂપ છે ને. આત્મા તો સર્વવ્યાપક જ છે, અસ્થિભાતિ પ્રિય છે. પણ એક ઉપાધિમાં અહંભાવ ધરાવનાર એક જાણે કાંઈ વ્યક્તિ બની ગયો. આત્મામાં વ્યક્તિત્વની ભાવના કેમ આવી? એક ઉપાધિમાં અહંભાવને કારણે. તે ઉપાધિના કોઈ અંશમાં પણ અહંભાવને કારણે આત્મા વ્યક્તિત્વમાં, એટલે જે તો બુદ્ધિમાં અહંભાવને કારણે જ્ઞાતા એ વ્યક્તિગત જ્ઞાતા, એક વ્યક્તિગત અહંકાર છે. જેમાં વ્યક્તિત્વની ભાવના છે, એક અલ્પતાની મર્યાદિતપણાની ભાવના છે, ઉપાધિમાં મર્યાદિતપણાની ભાવના છે. આમ ઉપાધિમાં અહંભાવના કારણે એ વ્યક્તિગત એક અહંકાર, એને વિશેષ અહંકાર કહ્યો. અસ્મી ઇતિ એતાવન માત્ર અભિમન્યમાન સામાન્ય રૂપ. માત્ર છું એ હોવા પણ અભિમાન ધરાવનાર જે અહંકાર છે એ સામાન્ય છે. સામાન્ય અને વિશેષ. સોનું છે એ સામાન્ય છે. સોનાનો અલંકાર હોય એ સોનાનું એક વિશેષ અવસ્થા છે તો સોનું, પરંતુ સોનાપણું જે છે એ સામાન્ય છે, બધા અલંકારોમાં વ્યાપેલું છે. જયારે બંગડી કહો કે બુટ્ટી કહો, એ અલંકાર એ સોનાની વ્યક્તિગત અવસ્થા થઈ. એટલે સોનું એટલે અહંકાર તો ખરું. ધારો કે અહંકાર સોના જેવો કહીએ તો એક વિશેષ અહંકાર, જેમ એક સોનાની વિશેષ અવસ્થા જેમ કે બંગડી, અને સોના એક સામાન્ય અવસ્થા જેમ કે સોનાપણ. તો અહંકારની વિશેષ અવસ્થા વ્યક્તિ, વ્યક્તિગત જ્ઞાતા. અને બીજી અહંકારની સામાન્ય અવસ્થા માત્ર હવા પણ. અસ્મી ઇતિ, એ હવાપણામાં વ્યક્તિત્વ નથી. એ હવા પણ એક વ્યક્તિ માત્રમાં મર્યાદિત નથી. એ કહે છે
સચ સર્વ વ્યક્તિષુ વ્યાપ્તત્વાત મહાન ઉચ્યતે. આ છું 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 એ તો બધી વ્યક્તિઓમાં છે. પિતા છું, માતા છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, શ્રોતા છું, એક જ વ્યક્તિમાં છે. માટે એ વ્યક્તિગત અહંકાર થયો. પરંતુ છું 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 કે ભાસું છું ભાસું છું આ બધી વ્યક્તિમાં વ્યાપેલો હોવાના કારણે એને સામાન્ય અહંકાર કહો. સામાન્ય અને વિશેષ. સામાન્ય જ વિશેષનું રૂપ લેતો હોય. સોનું સામાન્ય છે એ જ અલંકાર રૂપે વિશેષ રૂપ ધારણ કરે. તે રીતે આ છું એ સામાન્ય અહંકાર છે એ જ વિશેષ રૂપ ધારણ કરે. એટલે કે એક વ્યક્તિમાં અહંભાવને કારણે વ્યક્તિગત અહંકાર, બધી જ વ્યક્તિમાં અહંભાવને કારણે સામાન્ય અહંકાર. જેને હિરણ્યગર્ભ કહો, એને મહત્તત્વ કે સાંખ્યમાં મહત્તત્વ કહ્યું. બુદ્ધિ પણ કેવી બુદ્ધિ? સમષ્ટિ બુદ્ધિ. વ્યક્તિગત બુદ્ધિમાં અહંકાર અહંભાવ હોય ત્યારે એને વ્યક્તિગત અહંકાર કહ્યો, અને સમષ્ટિ બુદ્ધિમાં અહંભાવ હોય ત્યારે એને મહાન આત્મા કહ્યો. જ્ઞાનાત્મા એટલે વ્યક્તિગત આત્મા અને મહાન આત્મા સર્વબુદ્ધિમાં અહંભાવ ધરાવનાર કારણે એ હિરણ્યગર્ભ એને કહેવાય જેને બધી ઉપાધિમાં અહંભાવ છે. તાભ્યામ અહંકારાભ્યામ દ્વાભ્યામ ઉપહિતૌ દ્વૌ આત્માનૌ. આમ એક જ આત્મા જયારે વ્યક્તિગત ઉપાધિમાં અહંભાવ ધરાવે ત્યારે વ્યક્તિગત અહંકાર કહેવાય, અને સમષ્ટિ બધી વ્યક્તિઓમાં અહંભાવ ધરાવે ત્યારે એને મહાન આત્મા કહેવાય. આ બધા આત્માની અંદર આ બધા જે ડાયમેન્શન છે, આ માપ છે, એ તો માત્ર ઉપાધિને કારણે આત્માનું કોઈ માપ જ નથી. પણ આત્મા જાણે માપ વાળો બની ગયો. આ વ્યક્તિગત ઉપાધિમાં અહંભાવને કારણે આત્મા આટલા માપનો બની ગયો. અરે સમષ્ટિમાં અહંભાવ ધરાવતા એટલા માપનું તો કંઈક તો માપ રહ્યું. બધામાં અહંભાવ ધરાવવાને કારણે આત્માનું બહુ વિશાળ માપ, કશું માપ તો ખરું છે. માત્ર વ્યક્તિમાં અહંભાવ છે, એમાં અવ્યક્ત ના આવે. એક બ્રહ્માંડમાં વર્તમાનમાં જે બ્રહ્માંડ અહંભાવ છે, ભૂતકાળમાં ભવિષ્ય વગેરે બને તે દ્રષ્ટિએ જોવા જઈએ તો સમષ્ટિમાં અહંભાવ ધરાવનાર આત્મા પણ કંઈક અલ્પ મર્યાદિત પણ આવી ગયું ખરું. એટલે વ્યક્તિગત આત્મા, મહાન આત્મા અથવા જ્ઞાન આત્મા અને મહાન આત્મા વ્યક્તિગત બુદ્ધિમાં ઉપાધિ બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર અને સમષ્ટિ બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર. પણ એવું મર્યાદિત પણ છે ખરું. સોના પણ છે ખરું. એટલે ચાંદી કરતા જુદું થાય એ રીતે જોવું હોય તો. એટલે બે ઉપાધિ થઈ, વિશેષ ઉપાધિ અને સામાન્ય ઉપાધિ, વ્યક્તિગત ઉપાધિ અને સમષ્ટિ ઉપાધિ, વ્યષ્ટિ અને સમષ્ટિ. નિરુપાધિક શાંતાત્મા જેને ક્યાંય અહંભાવ નથી, આત્માનું મૂળ સ્વરૂપ છે. સમષ્ટિ છું એવું, પણ સમષ્ટિ છું એમ પણ નહીં. જયારે છું એ પ્રકારના ખ્યાલમાં વ્યક્તિત્વ સંકળાયેલો હોય ત્યારે વ્યક્તિગત અહંકાર, છું એ પ્રકારમાં સમષ્ટિનો ખ્યાલ સંકળાયેલો હોય ત્યારે સમષ્ટિ અહંકાર. એમાં એવો કોઈ વ્યષ્ટિ સમષ્ટિ કોઈ ખ્યાલ સંકળાયેલો ન હોય ત્યારે એ આત્માનું ચૈતન્યનું પારમાર્થિક વાસ્તવિક સ્વરૂપ છે કે નિરુપાધિક. વ્યક્તિ પણ ઉપાધિ છે, સમષ્ટિ પણ ઉપાધિ છે, ઉપાધિથી પર નિરુપાધિક આત્મા એને શાંત આત્મા કહેવામાં આવે. એટલે કઠોપનિષદના મંત્રમાં જ્ઞાનાત્મા, મહાનાત્મા કે મહાત્મા અને શાંતાત્મા એવા 3 શબ્દોનો પ્રયોગ થયો મળે ગ્રંથકાર સમજાવે છે. તદેયત સર્વમ અંતર બહિર્ભાવેન વર્તતે. આ બધી વસ્તુ પછી અંદર ને બહાર, સ્થૂળ અને સૂક્ષ્મના સ્તરની છે. કશું બહાર છે એના પ્રમાણમાં પેલો અંદર. જેવા જગત બહાર છે એના પ્રમાણમાં આપણું સ્થૂળ શરીર અંદર છે. સ્થૂળ શરીર બહાર છે એના પ્રમાણમાં ઇન્દ્રિયો અંદર છે. ઇન્દ્રિયો બહાર છે એના પ્રમાણમાં મન અંદર છે. મન બહાર છે એના કરતા બુદ્ધિ અંદર છે. બુદ્ધિ બહાર છે એના કરતા આત્મા. ટૂંકમાં આ પ્રકારે
બહાર ને અંદર કહો, સ્થૂળ ને સૂક્ષ્મ કહો. એટલા માટે કે એને કઠોળ બીજા મંત્ર જોડવાનું છે, એટલા માટે એવું કહે છે. તદેતત સર્વમ અંતર બહિર્ભાવેને વર્તતે. આ વાણી ઇન્દ્રિય છે એનો મનમાં લય કરવાનું કહ્યું. મનનો લય આપણને જ્ઞાનાત્મામાં કરવાનું કહ્યું. જ્ઞાનાત્માનો લય આપણને મહાનાત્મામાં કરવાનું કહ્યું. એનો લય આપણને શાંત આત્મામાં કરવાનું. આવું ક્યારે શક્ય બને? જે બહાર હોય એનો લય અંદર થાય, જે સ્થૂળ હોય એનો લય સૂક્ષ્મમાં થાય. એટલા માટે કહે છે તદેતત સર્વમ અંતર બહિર્ભાવેન વર્તતે. આ તમે સાંભળો કે ગુજરાતીના ભાષાંતરો કે ઠેકાણું નથી હોતું, કોઈ ભાષાનું ઠેકાણું નથી આવતું. ભાષાંતર કરનાર જોઈએ એટલું ધ્યાન ના આપે અને લખી નાખે તો એમની સમજ પ્રમાણે ભાષાંતર કહેવાય. આપણું ભાષાંતર કરનારે માત્ર ભાષાનું જ્ઞાન હોવું એવું નહીં, પણ વિષયનું જ્ઞાન હોવું જોઈએ ને. ભાષાંતર અઘરી વસ્તુ એટલા માટે કે માત્ર ભાષાનું જ્ઞાન તો જોઈએ જ આપણને, પણ સાથે સાથે જેનું ભાષાંતર કરીએ છીએ વસ્તુનું જ્ઞાન જોઈએ ને. એટલે અને પછી ધ્યાન પણ રાખવું પડે. પછી તમને આપે 10 દિવસમાં કરી નાખો તમે પછી ઘસડી નાખો એવું થાય ઘણી વાર. આ ગુજરાતીમાં તો વચ્ચે વચ્ચે કેટલી લીટીઓ જ નથી અંદર. પહેલી લીટી ને પછી લીટી વચ્ચે કઈ મેળ જ ના. અત્યારે શું કારણ કે વચ્ચે લીટી છાપવાની જ રહી ગઈ છે, એવું થયેલું છે. આમ એ બધું કરી તો પછી બીજો એક આપણો બીજો શિબિર જોઈએ એને કરવા માટે. તદે સરમ અંતર બહિર્ભાવેને વર્તતે. આ બધું છે એ અંદર ને બહાર એ પ્રકારના ભાવથી વર્તમાન છે. એટલે કશાકમાં અંદરપણું છે, કશાકમાં બહારપણું છે. શાંત આત્મા સર્વાંતર ચિદેક રસ. આ શાંત આત્મા છે જે ચિદેક રસ, માત શુદ્ધ ચૈતન્ય. એક રસ એટલે ચૈતન્ય સિવાય કશું જ નહીં, ઉપાધિ વગેરે કઈ નહીં. ચિદેક રસ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જે જ વાસ્તવિક સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે, એ સર્વાંતર એ સર્વથી અંદર છે. સૂક્ષ્માદિ સૂક્ષ્મ, સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને માટે અંદરથી પણ અંદર. એટલે શું કહીએ? સર્વાંતર, સર્વની અંદર. અંદરપણાથી પણ મુક્ત છતાં પણ આ બહારની દ્રષ્ટિને આપણે અંદર કહેવાય. ખરેખર બહાર અંદર એટલે પેલા 5 કોષના સર્કલો દોરીએ આપણી સમજ માટે છે. બહાર અંદરમાં એટલે વચ્ચેના થોડા સ્તરો રહ્યા છે જે આ મંત્રમાં નથી, એ આપણા ધ્યાનમાં લાવવા માટે હવે આપણને આ પ્રકારે કહેવામાં આવે. તસ્મિન આશ્રિતમ જળશક્તિ રૂપમ અવ્યક્તમ મૂળ પ્રકૃતિ. અરે આ જે સમષ્ટિ બુદ્ધિ છે ને એના કરતા સૂક્ષ્મ એક સ્તર છે. એ કયું છે? પ્રકૃતિ કહો, અવ્યક્ત કહો, માયા કહો, અથવા પ્રાઇમોર્ડિયલ મેટર. એટલે સાંખ્ય શાસ્ત્રના સર્જનની પ્રક્રિયામાં પહેલા પ્રકૃતિ, જેને વેદાંતમાં અવ્યક્ત કહીએ, માયા કહીએ, અવ્યાકૃત કહીએ, મૂળ કારણ કહીએ. પછી સ્તર છે મહત એટલે કે સમષ્ટિ બુદ્ધિ. પછી છે અહંકાર એટલે સમષ્ટિ અહંકાર. પછી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચમહાભૂત બધા અહંકારોથી જન્મ્યા. અહંકારમાં સત્વ રજસ તમસ હોય. આગળ કહ્યું તેમ સાત્વિક અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો વગેરે, રાજસ અહંકારમાંથી કર્મેન્દ્રિયો, તામસ અહંકારમાંથી પંચમહાભૂત. આ પ્રકારે સર્જનની પ્રક્રિયા. અને તેથી પંચમહાભૂત કરતા સૂક્ષ્મ જે છે ઇન્દ્રિયો, એના કરતા સૂક્ષ્મ જે છે અહંકાર, સૂક્ષ્મ છે મહત, એ સૂક્ષ્મ છે પ્રકૃતિ, એ સૂક્ષ્મ છે પરમાત્મા. આમ પરમાત્મા, પ્રકૃતિ, મહત એટલે સમષ્ટિ બુદ્ધિ, અહંકાર એટલે સમષ્ટિ અહંકાર, પછી ઇન્દ્રિયો, પંચમહાભૂત. આ પ્રકારે સૂક્ષ્મમાંથી સ્થૂળ આ પ્રકારે સર્જનનો ક્રમ છે. આપણે સવારમાં ઉઠીએ ત્યારે આવું જ કંઈક થતું હોય છે. આપણે એની નોંધ ના લઈએ પણ ઉઠવાની પહેલી જ ક્ષણે કશું ભાન, સામાન્ય ભાન જ હોય છે. માત્ર સભાનતા હોય. હવે એક ક્ષણ કેટલી લાંબી છે ને પણ સભાનતા જ માત્ર હોય. પછી ખ્યાલ આવે, હું પડાનો ખ્યાલ આવે. પછી ક્યાં છો નો ખ્યાલ આવે. હો અહીંયા કેટલા 5:30 થઈ ગયા. અને ધીમે ધીમે પછી અહંકારનો ખ્યાલ આવે, પછી ઇન્દ્રિયનો મનનો ખ્યાલ આવે, પછી ઇન્દ્રિયનો ખ્યાલ આવે,
પછી સમયનો ખ્યાલ આવે, સ્થળનો ખ્યાલ આવે. આમ કેવો આપણો ખ્યાલ ધીમે ધીમે વિસ્તૃત થતો જાય છે. આપણે ગાઢ નિદ્રામાં તો કશો જ ખ્યાલ નથી હોતો. આપણું સમગ્ર વ્યક્તિત્વ જયારે અવ્યક્ત હોય છે, અનમેનિફેસ્ટ અવ્યક્ત હોય, અવ્યાકૃત હોય, પછી આપણું વ્યક્તિત્વ ધીમે ધીમે વ્યક્ત થાય. આમ ધીમે ધીમે સ્થૂળતાને પ્રાપ્ત કરતું જાય, વ્યાપકતાને પ્રાપ્ત કરતું જાય. એમ કરીને આપણે આખા જગતથી સભાન બનીએ. એક જ ક્ષણમાં બનતું એટલે આપણે આ બધી સ્ટેજ કે આ બધા ક્રમ જોઈ ના શકીએ કદાચ, પણ જે જોઈ શક્યા છે એ લોકો આ પ્રકારે ક્રમ કર્યો કે જ્યાં સુષુપ્તિમાં કોઈ પ્રકારનું ભાન ન હોય, અવ્યક્ત ભાન નથી પણ અસ્તિત્વ તો છે, એને અવ્યક્ત કહેવાય, અનમેનિફેસ્ટ. પછી એ આપણે સમજી શકાય એવું તો છે કે પછી એક સામાન્ય સભાનતા આવે જેમાં હું પણ ના હોય, કે કશુંક ના હોય એમ તો હું પણ આવતા પહેલા હું પણ એવી એક અવસ્થા હોય. પછી હું પણની અવસ્થા આવે, પછી આપણે ઇન્દ્રિયનું ભાન થાય, મનનું ભાન થાય, પછી ઇન્દ્રિયનું ભાન થાય, પછી દેહનું ભાન થાય, પછી આ કોર્ટનું કે એનું ભાન થાય કે જ્યાં સુતા હો તેનું, પછી આ રૂમનું ભાન થાય, પછી આશ્રમનું ભાન થાય. પછી ધીમે ધીમે બધું અવાજો સંભળાતા જાય. પેલા ધડાધડ બાથરૂમ ચાલતો, જે કંઈ ચાલતું હોય, કપડાં ધોવાતો હોય વગેરે, જે થતું હોય એનું ભાન થતું જાય ધીમે ધીમે. લોકો પોતે કરે એટલે પોતાની અંદર, પોતાની સમાધિ અંદર હોય છે હંમેશા. એટલે આજુબાજુ દુનિયામાં શું થઈ રહ્યું છે એનું કોઈ આમ ભાન નથી આવતું. એટલે પેલા નળ ખોલે અંદર ધડ આખી દુનિયા જાગી જશે, જાગે તો કઈ કપડા ધડાધડ ચાલતું હોય. પોતપોતાના કાર્યમાં લોકો બધા બહુ રત હોય છે. એટલે આમ હિન્દુસ્તાનમાં આપણે શું કરીએ અને બીજા પર શું અસર થાય એને આપણે ચિંતા હોતી નથી સામાન્ય રીતે. પણ આવી રીતે આપણી સભાનતા વધતી જાય. ચાલો એટલે કહ્યું કે તસ્મિન આશ્રિતમ જળશક્તિ અવ્યક્તમ મૂળ પ્રકૃતિ. આ જેને આપણે સમષ્ટિ બુદ્ધિ કહી એની પણ એક સૂક્ષ્મ અવસ્થા છે જેને આપણે પ્રકૃતિ કહીએ, મૂળ કારણ કહીએ. કે બુદ્ધિ પણ પ્રકૃતિ છે ને, મેટર છે, જળ છે અને વ્યક્ત છે. આ વ્યક્તિની પહેલીની અવસ્થા છે અવ્યક્ત. સાચ પ્રથમમ સામાન્ય અહંકાર રૂપેણ મહત્તત્વ નામના વ્યક્તિ ભવતી. આ પ્રકૃતિ કહો, અવ્યક્ત કહો, એ પણ સામાન્ય અહંકાર એટલે કે સામાન્ય બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ બુદ્ધિ કહો, સમષ્ટિ અહંકાર કહો, સમષ્ટિ બુદ્ધિના રૂપમાં એ વ્યક્ત થાય. એ જરા બહાર છે, પ્રકૃતિ અંદર છે. એના કરતા સામાન્ય અહંકાર જે છે એ જરા બહાર થયો. તતો બહી વિશેષ અહંકાર રૂપેણ, એ સામાન્ય અહંકારમાંથી વિશેષ અહંકારની સભાનતા થાય. એ વળી જરાક બહાર થયું, સ્થૂળ થયું. સૂક્ષ્મમાંથી અવ્યક્તમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સ્થૂળતા ધીમે ધીમે ગ્રહણ પ્રાપ્ત થતી જાય. તતો બહી મનોરૂપેણ, પછી મનની સભાનતા આવે. સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ મન. તતો બહી વાગ ઇન્દ્રિય રૂપેણ, પછી ઇન્દ્રિય રૂપ હતી. ક્યાં છું, કોણ છે, શું થયું, અથવા તો કશું બોલાય એકદમ અનુભવમાં. અને આ રીતે પહેલી બોલનારી જીભલડી જ છે. એટલે સૌ પહેલી ઉઠે સૌ પહેલી રે. લવરી કરતા ના થાય નવરી, પહેલી ઉઠે સૌ પહેલી રે. એટલે પહેલી જાગનારી જીભ છે. એટલે આવું કહેવામાં આવ્યું. એટલે કહે છે કે તતો બહી મનોરૂપેણ, તતો ભાઈ વાઘાદિ ઇન્દ્રિય રૂપેણ, બાકી બધી ઇન્દ્રિયોની સમાનતા થાય. પછી સ્થૂળ દેહની સમાનતા, પછી સ્થૂળ જગતની વિષયોની સમાનતા. એતદ અભિપ્રેત્ય ઉત્તરોત્તરમ આંતરત્વમ વિવેક્તિ શ્રુતિ. આ અભિપ્રાયથી કઠોપનિષદનો બીજો મંત્ર છે આપણને આવી રીતે અંદર બહાર હવે સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એ સ્તરો આપણે બતાવે છે. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિ આત્મા મહાન પરઃ. કઠોપનિષદ કહે છે ઇન્દ્રિયેભ્ય પરા હિ અર્થઃ. ઇન્દ્રિય કરતા અર્થ છે, તન્માત્રાઓ છે એ સૂક્ષ્મ છે. અર્થ એટલે તો આમ વિષય, તો વિષય સ્થૂળ છે ને ઇન્દ્રિય સૂક્ષ્મ. ઇન્દ્રિય કરતા વિષયને સૂક્ષ્મ કહેવામાં આવે.
તન માત્રની દ્રષ્ટિએ. તો કે આ પંચમહાભૂત, આ પંચ વિષયો શબ્દ સ્પર્શ છે ને, એ ઇન્દ્રિયોના આકર્ષથી હોય છે. આ વિષયો જે છે ઇન્દ્રિયને આકર્ષે, ઇન્દ્રિયો નિયંત્રણ કરે. જે નિયંતા છે સૂક્ષ્મ છે, જે નિયંત્રિત છે સ્થૂળ છે. કારણ કે વિષયો નિયંતા છે અને ઇન્દ્રિયોને આકર્ષે છે, માટે વિષયોને તો વિષયોમાંથી તન્માત્રા જેને સૂક્ષ્મ કહેવામાં આવી. ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થઃ, ઇન્દ્રિય કરતા વિષયો સૂક્ષ્મ છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ, પરંતુ આ વિષયની સાથે સંપર્ક કરવો કે ના કરવો એવો નિર્ણય કરનાર મન છે. મન કે નહીં જોઈએ, ગીત નહીં સાંભળવું, આમ નથી કરવું, જે હોય તે ટૂંકમાં એ નિર્ણય કરનાર મન છે. તેથી વિષયનું કે તન્માત્રાનું અનુભવનું પણ નિયંત્રણ કરનાર, નિશ્ચય કરનાર મન છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ, પર એટલે ચડિયાતું, સૂક્ષ્મ, નિયામક, આંતર, અંદર હોય, સૂક્ષ્મ હોય, નિયામક હોય, એ ચડિયાતું હોય. એટલે આપણે કહીએ કે ભાઈ ઇન્દ્રિય કરતા વિષય ચડિયાતા છે, સૂક્ષ્મ છે, નિયામક છે. વિષય કરતા મન ચડિયાતું છે, સૂક્ષ્મ છે, નિયામક છે, અંદર છે. મનસસ્તુ પરા બુદ્ધિ, આ મન કરતા પણ સૂક્ષ્મ, ચડિયાતી, મનની નિયામક, મનની અંદર બુદ્ધિ છે. કે મનમાં જે સંકલ્પ વિકલ્પો જન્મતા હોય, આમ કરવું છે, આમ નથી કરવું, આવું સંકલ્પ એટલે આમ કરવું છે, તો ઇદમ મેં સ્યાત, આ મને મળે, આમ કરવું છે, આવું નામ સંકલ્પ. ના પેલું કરવું છે વિકલ્પ, આમ કરવું છે. કશું કરવાનું નક્કી કરી અને પહેલા મન આ પ્રકારે આવી અવસ્થાઓથી પસાર થાય. ચાલો ઉઠી જઈએ, ના ચાલ નથી ઉઠવું, વહેલા ઉઠી જઈએ. વહેલો ઉઠે તો ભાઈ મંદિરમાં આરતીમાં જવાય, બધા નથી જવું, બૂઠ નથી, આવું ચાલે. ચલો કોઈ એક નિશ્ચય લેવાય, ચલો નથી ઉઠવું, અડધો કલાક પછી ઉઠે, અથવા તો ઉઠી જવું છે. આવું કરનાર બુદ્ધિ છે, આ નિશ્ચય કરનાર બુદ્ધિ છે. નિશ્ચય થયા પહેલા આ પ્રકારની અવસ્થા, સંકલ્પ વિકલ્પ, આમ કરવું નથી કરવું, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે ને આમ કરવું છે. આ પ્રકારની અવસ્થાને સંકલ્પ વિકલ્પાત્મક કહેવાય ને મનસ કહેવાય. પછી નિર્ણય પર આવે એટલે આ બધું બંધ થઈ જાય. ઉઠવું છે એટલે પછી નથી ઉઠવું, ઉઠવાનું બંધ થઈ ગયું. બુદ્ધિ નિશ્ચયાત્મિકા બુદ્ધિ એટલે બુદ્ધિને મનને નિયામક કહી, આંતરિક કહી, સૂક્ષ્મ કહી, ચડિયાતી કહી. બુદ્ધે આત્મા મહાન પરઃ, મહાન આત્મા એટલે સમષ્ટિ બુદ્ધિ. વ્યક્તિગત જ્ઞાન છે એ પણ સમષ્ટિ જ્ઞાનથી, કે વ્યક્તિગત બુદ્ધિ જે સમષ્ટિ બુદ્ધિને નિયંત્રિત છે. અત્યારે આપણું જે જ્ઞાન છે એ બધી સમષ્ટિમાં જે જ્ઞાન છે એના પર આધારિત છે. આજે 100 વર્ષ પહેલા કોઈ માણસને કમ્પ્યુટર શું ખબર નહીં, કે 100 વર્ષ પહેલા ચંદ્રયાન શું વસ્તુ છે. હવે આપણને કેમ ખબર છે? કારણ કે સમષ્ટિની અંદર આ પ્રકારનું જ્ઞાન પ્રવર્તમાન છે. આમ વ્યક્તિનું જે જ્ઞાન હોય છે સમષ્ટિ, જેમ જેમ નવી નવી શોધખોળ થતી જાય તેમ નવું નવું જાણતા જઈએ ને. દરેક જણ પોતાના ક્ષેત્રમાં હંમેશા પોતાનું જ્ઞાન વધુ વધુ વિકસિત કરવાનો પ્રયત્ન કરે. ડોક્ટરો તો નવી નવી વસ્તુ જાણે, વકીલો તો નવા નવા કાયદાઓ જાણે, જે હોય તે. વેદાંત નવા નવા ગ્રંથો, નવી નવી પ્રક્રિયાઓ, નવી નવી વિચારની પદ્ધતિ વગેરે વગેરે. પરંતુ આ ગ્રંથો તો જ આ ચર્ચા હોય ને. આપણું જ્ઞાન મર્યાદિત તો આ સમષ્ટિ જ્ઞાન જે છે ઉપલબ્ધ છે એના પર જ આપણું વ્યક્તિગત જ્ઞાન આધારિત છે. આમ વ્યક્તિગત જ્ઞાન એ સમષ્ટિ જ્ઞાનથી નિયંત્રિત છે. એટલે વ્યક્તિગત બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિ નિયંત્રિત છે. એટલે સમષ્ટિ છે એ નિયંત્રુ છે, નિયમન કરનાર છે, સૂક્ષ્મ છે, આંતરિક છે. એટલે એમ કહેવાય કે સમષ્ટિ બુદ્ધિ કહો, મહત્તત્વ કહો, હિરણ્યગર્ભ કહો, એ બધાના સૂક્ષ્મ શરીરમાં રહેલો છે, સૂક્ષ્મ રૂપે રહેલો છે. બુદ્ધિ આત્મા મહાન પર. પછી કહે છે મહત પરમ અવ્યક્તમ. આ મહાન બુદ્ધિ કહો, સમષ્ટિ બુદ્ધિ કહો, એના કરતા
પરમ અવ્યક્તમ અવ્યક્ત. બુદ્ધિ પણ જેમ સમષ્ટિ બુદ્ધિ પણ જેમ અભિવ્યક્ત થઈ એ મૂળ કારણ અવ્યક્ત અવ્યાકૃત પ્રકૃતિ માયા એથી પણ સૂક્ષ્મ છે. આ બધી જળની પરંપરા, બધી ઉપાધિની પરંપરા છે. આ ઉપાધિ છે. સ્થૂળ શરીર, પછી સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધી ઉપાધિના સ્તર થયા. અવ્યક્તાત પુરુષ પર, અવ્યક્ત કરતા આ ચૈતન્ય પર છે, જેનું અધિષ્ઠાન છે, એનો અવભાષક છે, એને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. એટલે કે આ પ્રકૃતિ ખરી એનું હોવાપણું કોને કારણે છે? ચૈતન્યને કારણે. ભાસવાપણું કોને કારણે છે? ચૈતન્યને કારણે. અવ્યક્તાત પુરુષ પર, આ પુરુષ કહો, ચૈતન્ય કહો, એ અવ્યક્ત કરતા પ્રકૃતિ કરતા પણ ચડિયાતો છે. એના કરતા ચડિયાતું કોણ? પુરુષાન્ન પરમ કિંચિત. પુરુષ કરતા ચૈતન્ય કરતા પર ચડિયાતો સૂક્ષ્મ અંતર કઈ પણ નથી. સા કાષ્ઠા સા પરાગતિ. બસ આ પરાકાષ્ઠા છે, પરાગતિ. સૂક્ષ્મતાની અવધિ છે. સૂક્ષ્મતાની ચડિયાતાપણાની અંતરત્વની નિયામકત્વની આ બધાની છેવટે ક્યાંક તો અવધિ આવવી જોઈએ. આ પ્રવાહને અને આપણે કહીએ કે ઇન્ક્વાયરી, અન્વેષણ, સૂક્ષ્મતાનું અન્વેષણ, ચડિયાતાપણાનું અન્વેષણ, નિયામકપણાનું અન્વેષણ, આંતરિકતાનું અન્વેષણ, આ પ્રકારે સત્યની શોધ થાય. વૈજ્ઞાનિકો પણ સૂક્ષ્મતમ આ પ્રકારે તત્વની શોધ કરતા કરતા જે ક્ષણે એનું જે જ્ઞાન હોય કે અત્યારે આ છે ભાઈ, આ મેટર એટલે આ ખોવા કંઈક આવો પદાર્થ નામ આપ્યું કંઈક. પરંતુ આ ઇન્ક્વાયરી, આ અન્વેષણ જે છે એનો ક્યાંક તો અંત આવો, એને અવધિ આપવી જોઈએ. નહીતર કશું હોય જ નહીં. જગત છે એ બતાવે છે કે આ કશાનું એ બધાની અવધિ છે, બધાને ધારણ કરનાર કોઈક છે, બધાને સત્તા પ્રદાન કરનાર, બધાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર, હોવાપણું પ્રદાન કરનાર, ભાસવાપણું પ્રદાન કશું જ છે. એ સા કાષ્ઠા એ કોણ છે? એ છે આત્મા, પુરુષ કહેવામાં આવ્યો. સા પરા તો આ બધાની અવધિ છે. સા પરાગતિ એટલું નહીં, પરંતુ એ પરમ ગતિ છે. ટૂંકમાં ગંતવ્ય સ્થાન છે, પરમ પ્રાપ્ત કરવાનું સ્થાન છે, એ બધાની પરાકાષ્ઠા છે. સાથે સાથે એ પરાગતિ અર્થાત પરમ ગંતવ્ય સ્થાન છે. એવં સતી અત્ર નાનાવિધ સંકલ્પ વિકલ્પ સાધનમ કર્ણરૂપમ મન અહંકર્તરી નિયત છે. એટલે આપણે વચ્ચેના થોડાક પણ આ પગથિયા સમજવા જોઈએ. યચ્છેદ વાંગ મનસી પ્રાજ્ઞ તદ યચ્છેદ જ્ઞાન આત્મની. તો બરાબર છે. એટલે આ મનસ જે છે એ કેવું છે? નાનાવિધ સંકલ્પ વિકલ્પ સાધનમ, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરનાર. કરણ રૂપમ એ શું છે? કરણ એટલે સાધન. આપણા વ્યક્તિત્વમાં જ આ બે પ્રકાર છે. એક તો કરણ છે, બીજું કર્તા છે. હવે તો પણ એકા અહંકૃતિરન્યા સ્યાત અંતઃકરણ રૂપિણી. વ્યક્તિત્વમાં એક અહમ વૃત્તિ છે, જેને કર્તૃત્વ કહેવાય, કર્તા કહેવાય, બીજા કહેવાય છે કરણ છે. કરણ સાધન. એટલે મન સાધન છે, ચિત્ત પણ સાધન છે, આ બધા સાધન, બુદ્ધિ પણ સાધન છે. આમ તો અહંકાર કોણ છે? એ કર્તા છે. તો કરણ રૂપમ, પણ બુદ્ધિમાં અહમ ભાવને કારણે બુદ્ધિને કર્તા કહેવામાં આવે છે, મનને કરણ કહેવામાં આવ્યું. મન અહંકર્તરી નિયત છે. આ કરણ જે છે એનો કર્તામાં લય થાય કે નિવૃત્ત થાય. આમ ધીમે ધીમે એક પછી એક સ્તર પર અહંકારનો ત્યાગ કરતા કરતા આપણે વધારે વધારે સૂક્ષ્મ સ્તરમાં અહંકારને સ્થાપતા જઈએ છીએ. આપણે પોતાની ઓળખાણ બદલાવી જાય છે. પહેલા મારી ઓળખાણ જાણે કહે કે હું આ દેવદત્ત છું, સ્થૂળ શરીરમાં સાથે. પછી ધીમે ધીમે હું કોણ છું? હું તો શ્રોતા છું, વક્તા છું, ઇન્દ્રિય સાથે. પછી કોણ છું? સંકલ્પ કરનાર છું, વિચારનાર છું, પછી જાણનાર છું. આ પ્રકારે એને પંચકોશ કહો કે પછી
તૈત્તિરીય ઉપનિષદમાં કોષની પ્રક્રિયા બતાવવામાં આવી, એવી જ કંઈક પ્રક્રિયા અહીં બતાવવામાં આવે છે. આમ લય કરવો એટલે શું કે પોતાનો અહંકાર ધીમે 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 સૂક્ષ્મથી વધારે સૂક્ષ્મ સ્તરમાં સ્થાપિત કરવો, પેલાની અંદર તાદાત્મ્ય જતું કરવો. આમ એટલે વેદાંતની દ્રષ્ટિએ કહીએ તો તાદાત્મ્યનો ત્યાગ કરવો, યોગની દ્રષ્ટિએ કહીએ તો ખરેખર લય કરવો. આમ યોગ લયની પ્રક્રિયા છે, વેદાંત છે એ ત્યાગની પ્રક્રિયા છે, તાદાત્મ્ય છોડવાની પ્રક્રિયા છે. આટલો ફેર છે. કર્ણ રૂપમ મન અહંકાર નિયત છે. આ મન શાંત થઈ જાય, માત્ર અજ્ઞાતા રહી જાય. એક વાર નહીં, હંમેશ માટે શાંત થઈ જાય. એટલે આ તો બહુ દીર્ઘકાળની સાધના કહે છે. મનોવ્યાપારાન પરિત્યજ્ય અહંકાર માત્ર શેષે. આ મનના બધા વ્યાપાર, સંકલ્પ, વિકલ્પ છે એ બધાને છોડી દેતા. એટલે સંકલ્પ ના એટલે મન રહ્યું જ નહીં, માત્ર હવે એ સંકલ્પ વિકલ્પ કરનાર અહંકાર રહ્યો. આ મનને કેવી રીતે શાંત કરવું? નથી એ તો અશક્ય બધી વાચ્યમ. કોઈ કહે કે એ તો અશક્ય જ છે. કેમ તો કે અર્જુને કહેલું છે ચંચલમ મનઃ કૃષ્ણ પરમાર્થે બલવદ્રઢમ. એક પંક્તિ આગળ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવસ, પેલી પંક્તિ આગળ કહેવાય ગઈ, એ બીજી પંક્તિ જ કહે છે માત્ર. મારું મન ચંચળ છે, પ્રમાદી છે, બલવત છે, દ્રઢ છે, હસીલું છે, વલોવનારું છે. તસ્ય નિગ્રહમ અહમ મન્યે વાયોરિવસ દુષ્કર્મ. ભગવાન, આ મનનો નિગ્રહ કરવો, મનને રોકવું, એ તો વાયુને પકડવા સમાન, વાયુને રોકવા સમાન છે. નિગ્રહ એટલે રોકવું. તસ્યાહમ નિગ્રહમ મન્યે. આ મનને રોકવું એ તો વાયુને રોકવા સમાન દુષ્કર છે, હું માનું છું. એટલે આ વાક્યને આપણે પ્રમાણભૂત ગણીએ એમ લાગે કે મનને કોઈ રોકી જ ના શકે, મનને શાંત કરી શકાય જ નહીં, મનનું નિયંત્રણ કરી જ ના શકાય, કે એવું ના માનું કે આ તો પ્રશ્ન છે. ઇતિ વદંતમ અર્જુનમ પ્રતિ ભગવતા ઉત્તરાભિધાનાત. આવું અર્જુને જયારે કહ્યું ત્યારે ભગવાનનો ઉત્તર આપ્યો. કેવી રીતે મનનો નિગ્રહ કરવો, મનને કેમ નિયંત્રિત કરવું, મનને કેમ કાબુમાં લાવવું. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલન. એ મહાબાહુ છે, મહાબાહુ પણ બિચારો આમ અસહાય થઈ ગયો છે. મહાબાહુ હોવા છતાં પણ આ મન વાળે અસહાય થઈ ગયો. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. ચલમ એટલે ચંચલમ. એ મહાબાહો, તારી વાત સાચી છે. અસંશય, કોઈ સંશય નથી. મનનો આ પ્રકારનો સ્વભાવ છે, એમાં કોઈ સંશય નથી. ટૂંકમાં મનને આપણે બગાડી મૂક્યું છે. એનો સ્વભાવ કરતા પણ એ મનને, મન વિશે કોઈ ધ્યાન ના આપવાને કારણે એને બગાડી મૂકવામાં આવ્યું છે. જેમ બાળક પર ધ્યાન ના આપીએ આપણે, એને જેમ ફાવે એમ કરવા દીધું હોય, એને આપણે પ્રેમ માનતો તો બગડી જાય. પછી ફાવે એમ કરે, તમે કહો આમ તો પેલું કરે તેમ. પહેલા 6-12 મહિના સુધી આપણું કહ્યું કરે, પછી 2-3 વર્ષ થયું, પછી ધીમે 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 તેમ એનું પોતાનું કરતું થાય, અને છેવટે 7-8 વર્ષનો તો, અને ટીનેજર થાય એટલે નિયંત્રણની બહાર. અત્યારે મન ટીનેજર થઈ ગયું છે, અને પેલા હોર્મોન જાત જાતના આવેગ ઉત્પન્ન કરે, મનમાં જાત જાતની વાસનાઓ અને કહેતા સંસ્કારો આવેગ ઉત્પન્ન કરનારો. એટલે બસ ટૂંકમાં છૂટું જ થઈ ગયું છે, સ્વચ્છંદ થઈ ગયું છે, અવમન થઈ ગયું છે. એનું નિગ્રહ અશક્ય જ છે. અસંશય વાત તારી સાચી છે ભાઈ, કે જેને હવે મનને છૂટો દર આપ્યો જ હોય અને સ્વચ્છંદ બની ગયો હોય, એને માટે મનનું નિયંત્રણ કરવું બહુ જ કઠિન છે, જાણે દુષ્કર છે. એ વાત સંશય નથી. મનો દુર્નિગ્રહમ, ભગવાને પણ સ્વીકાર્યું દુર્નિગ્રહમ, જેનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે. કેમ? ચરમ, કારણ કે ચંચળ છે. તું પરંતુ અભ્યાસેન કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. પરંતુ હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્યથી મનને જરૂર નિયંત્રિત કરી શકાય. આ વૈરાગ્યના અભાવમાં મન સ્વચ્છંદ બની ગયું છે, અને અભ્યાસના અભાવમાં સ્વચ્છંદ બની ગયું છે. વૈરાગ્યનો ભાવ એટલે રાગ અને દ્વેષ,
આ મનની ચંચળતા છે એ રાગ અને દ્વેષને કારણે છે. એની મલિનતા કહો, પણ રાગદ્વેષ મલિનતા, પણ એ જ રાગદ્વેષ મનને પછી ચંચળ બનાવે, અસ્થિર બનાવે. એટલે વૈરાગ્યનો ભાવ, આમ જેટલી રાગદ્વેષની પ્રબળતા હોય એટલી મનમાં વધારે ચંચળતા હોય, અસ્થિરતા હોય. અને મને ખબર છે અર્જુન કે આ રાગદ્વેષ પર કશું ધ્યાન આપવામાં આવ્યું નથી. રાગદ્વેષને આપણા મિત્ર માનવામાં આવ્યા છે અને માટે મન જે કંઈ માગે એ વસ્તુને આપવામાં આવી છે અને જે કંઈ ના જોઈએ એને દૂર કરવામાં આવી છે. આ હંમેશા મનના રાગદ્વેષને પોષવામાં જ આવ્યા છે કે તો જ નહીતર મન દમે આપણને, તો જ મન શાંત રહે. એટલા માટે એને દુર્જન સ્તુષ્યતું એવો સંસ્કૃતમાં કહેવાય છે. દુર્જન ભલે એને એટલે કાકાર કરતું તો બંધ થાય. એમ પહેલા આપણે એમ કે મનની જરૂર, પછી હવે ખબર પડી કે આપણે હવે તો એ માને એવું જ નથી. આવી રીતે મનના રાગદ્વેષને સંતોષવાને કારણે આ મન જે છે એ આપણા કાબુ બહાર છે, ચંચલમ. એટલે વૈરાગ્ય રાગ અને દ્વેષમાંથી મનને મુક્ત કરવું. ઉદ્ધરેત આત્મના આત્માનમ. આ વિવેકયુક્ત બુદ્ધિ વડે રાગ અને દ્વેષયુક્ત મનને ધીમે ધીમે રાગદ્વેષને મુક્ત કરવું. મગ્નમ સંસાર વારિધવ. આ મન જે છે સંસાર સમુદ્રમાં બિચારું મગ્ન થઈ ગયું છે, ડૂબકા ખાય છે. એટલે શું? આ રાગદ્વેષનું નામ સંસાર. એટલે મન સતત રાગદ્વેષથી સંચાલિત છે અને તેથી એને ઉદ્ધરેત, એને રાગદ્વેષથી મુક્ત કરવું એટલે સંસારમાંથી મનનો ઉદ્ધાર કરવો. વૈરાગ્ય કહ્યું પણ તો માની ગયું, પછી ચાલુ અભ્યાસ એક વાર તો કરે છે ના થાય, વારંવાર વૈરાગ્યનો અભ્યાસ. ટૂંકમાં રાગદ્વેષ એટલે કહ્યું ને, દોષ દર્શનથી રાગથી મુક્ત થવાય, ગુણ દર્શનથી દ્વેષથી મુક્ત થવાય વગેરે પ્રતિપક્ષ ભાવનાથી. તો રાગદ્વેષથી મુક્ત થવા માટે એક વાર નહીં, વારંવાર મનસ્ય વિચિંત, વારંવાર. એક વાર કરવાથી જોતું બંધ નહીં થાય, બીજી વાર જશે પાછું, હમણાં આવી જશે, પાછું જશે. પછી સંસ્કાર આવે ને, એને પકોડી પાણીપુરી ખાવી હોય તો એક વાર જો પેલું આવું થાય, પેટમાં આમ થાય, ફલાણામાં આમ થાય, એટલે બિચારો શાંત થઈ જાય. વળી પાછું મારે જોઈએ, વળી પાછું કરો, પાછું જોઈએ. ટૂંકમાં આ અભ્યાસ એટલે મનને રાગદ્વેષથી મુક્ત કરવાનો પ્રયત્ન સતત થવો જોઈએ. અભ્યાસ કૌંતે વૈરાગ્ય છે ગૃહ્યતે. તો કે મનનો નિગ્રહ નથી, મનનો કાબુ નથી, એક જ કારણ છે રાગ અને દ્વેષ. તયોર્ન વશમાગત છે તો યસ્ય પરિપંથનમ. હે અર્જુન, આ રાગદ્વેષના વશમાં ના આવીશ એ તો તારા શત્રુઓ છે. પરંતુ એક વાર રાગથી છોડાવ્યું માટે રાગ પાછો ના આવે એવું નથી. કહ્યું ને કે ભાઈ આપણે 1 મહિનો ઉપવાસ કરવાનો છે એટલે ત્યારે સુધી પેલું આપણું ખોરાક ના માંગે. મહિનો પૂરો થયો વળી પાછા, કારણ કે રસ તો રહેલો જ છે અંદર. આ રીતે અભ્યાસ કૌંતે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ ને વૈરાગ્ય. અભ્યાસ એટલે એવું પણ કહેવામાં આવ્યું કે કોઈક જે વિષય જેના પર મન કેન્દ્રિત કરવું અને મન જતું તો વળી પાછું લઈ આવવું, એનો પણ અભ્યાસ કહેવામાં આવ્યો. અથવા તો આ વૈરાગ્યનો અભ્યાસ, મનને સતત રાગ દ્વેષ મુક્ત કરવાનો અભ્યાસ. અસંયતાત્મના યોગ દુષ્પ્રાપયતિ મે મતિ. ભગવાન કે મારો અભિપ્રાય છે અસંયતાત્મના, જેણે પોતાના મન પર સંયમ મેળવ્યો નથી, જેણે પોતાના મનને નિયમિત કર્યું નથી, જેણે પોતાના મનને રાગદ્વેષથી મુક્ત કર્યું નથી, જેણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું, એના માટે ચિત્તે એકાગ્રતા મુશ્કેલ છે. દુષ્પ્રાપ યોગ એટલે ચિત્તની એકાગ્રતા. એકાગ્રતા ક્યારે આવે? મનમાં શુદ્ધિ હોય ત્યારે. મનની અશુદ્ધિ છે એ જ મનને ચંચળ બનાવે છે. અસંયતાત્મના, આમ જેણે મનને રાગદ્વેષથી મુક્ત કર્યું નથી એમને માટે યોગ કહો, એકાગ્રતા કહો કે નિગ્રહ કહો, એ દુષ્પ્રાપ અત્યંત કઠિન છે. વશ્યાત્મના હતું, પણ જેણે પોતાના આત્માને અર્થાત મનને એટલે કે વશ કર્યું છે, રાગદ્વેષથી મુક્ત કર્યું છે. શક્યો અવાપ્તું ઉપાયતઃ. રાગદ્વેષથી મુક્ત થયેલું મન છે એને ઉપાયથી આપણે એકાગ્ર કરી શકીએ, એનું નિગ્રહ પણ કરી શકીએ. પછી ઉપાય કામ લાગે, બીજા ઉપાયો. પહેલો ઉપાય કયો છે?
રાગદ્વેષથી મુક્ત કરવાનો અભ્યાસ કરો. આ પહેલો ઉપાય કરો. અને આપણું મન રાગદ્વેષથી મહદઅંશે મુક્ત થાય પછી બીજા ઉપાયો દ્વારા આપણે એકાગ્ર કરીએ અથવા એનો નિગ્રહ કરીએ. હવે આ શ્લોક એટલે આ શ્લોક સમજાવવા પડે પાછો. અહીંની ગ્રંથકારની પદ્ધતિ છે. આ રીતે સરસ રીતે વિચારધારા ચાલે છે. કેવું ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે કેવી રીતે આખી વસ્તુને એનો વિસ્તાર કરે છે અને એને સૂક્ષ્મતાથી સમજાવે, બધા પાસા સમજાવે છે. એટલે અભ્યાસ અને વૈરાગ્યથી તો મનનો નિગ્રહ થઈ શકે. હવે અભ્યાસ વૈરાગ્ય શું વસ્તુ છે? એટલે કહે છે અભ્યાસ વૈરાગ્ય પતંજલિ સૂત્ર ઉદાહરણ વ્યાખ્યાસ્યેતે. આ અભ્યાસ અને વૈરાગ્ય શું છે એની વ્યાખ્યા અમે કરીશું. મહર્ષિ પતંજલિના સૂત્રના ઉદાહરણથી, એટલે કે અભ્યાસ અને વૈરાગ્યને લગતા જે સૂત્ર છે એ સૂત્ર બતાવીને અમે કહીશું કે અભ્યાસ અને વૈરાગ્ય એટલે શું, કોને કહેવાય, એની વ્યાખ્યા અમે કરીશું. પણ પછી કહે અસંયતા આત્માના યોગ દુષ્પ્રાપ. એને આત્મા પર સંયમ નથી મેળવ્યો એટલે શું? પૂર્વભૂમિ દાઢ રહિત અસંયતા આત્મા. પહેલાની આગળની ભૂમિમાં દ્રઢતા જ રહિત છે. એટલે જેણે પોતાની વાણી પર કે બીજી ઇન્દ્રિય પર સંયમ મેળવ્યો નથી. વાણી એટલે બધી ઇન્દ્રિયો. અને મન પર સંયમ મેળવવા જાય છે પણ પેલી ઇન્દ્રિયો વારંવાર આવીને ખલેલ પહોંચાડે. કારણ કે તમે ગમે તેટલી શાંતિ મેળવવાનો પ્રયત્ન કરો, ધારો ઘરની અંદર 2-4-5 બાળકો હોય, એના પર સંયમ નથી, તમે રૂમમાં બેસીને શાંતનો પ્રયત્ન કરો, પેલા આવીને કકડાટ કરે, ખખડાઈ જાય, કંઈક કરી જાય. તોફાની બાળક હોય ને ખખડાઈ જાય. એ જાણે છે કે આ પપ્પા અંદર બેઠા છે કે જે હોય ખખડાઈ જાય, કશું કરી જાય. તેવી રીતે તમે મનને નિયંત્રિત પેલી ઇન્દ્રિયો ખખડાવી જાય. આવે કંઈક પેલા ઉદ્દીપન લઈ આવે, પેલાની ભોગ વાસના કે આ જોઈએ, પેલા એમ કરી કરે ને. એટલે આગળની જે ભૂમિકા છે એના પર વિજય ન પ્રાપ્ત કર્યો હોય તો આપણે સંયમ પ્રાપ્ત નથી કર્યો. એટલે અસંયતા આત્મના, જેને પૂર્વ ભૂમિકા પર વિજય નથી પ્રાપ્ત કર્યો, એનો ભગવાન અહીંયા અસંયતા આત્મા એ પ્રકારના શબ્દો વાપરે છે. તત્સહિત વશ્યાત્મા, એટલે કહે છે વશ્યાત્મા, અસંયતાત્મા, વશ્યાત્મા. વશ્યાત્મા એના વડે તો એને જેણે આગળની ભૂમિકા પર દ્રઢતા પ્રાપ્ત કરે છે એણે એટલા આત્માને વશ કર્યો. એટલે હું છે પોતાના વ્યક્તિત્વનો વશ કર્યો. શક્ય અવાપ્તમ ઉપાયત. ઉપાયથી આપણે આપણા મનને, એટલે અભ્યાસ અને વૈરાગ્ય તો સમજી લો કે ખરા, પછી ઉપાયથી આપણે આપણા મનનો નિગ્રહ કરી શકીએ. તો કે છે ગૌડપાદાચાર્યા સદૃષ્ટાંતમ ઉપાયમ પાહુ. ભગવાન ગૌડપાદાચાર્યએ દ્રષ્ટાંત સહિત આનો શું ઉપાય છે કહ્યું આપણને. ઉત્સેક ઉદધૈર્યદ્વત કુશાગ્રણિક બિંદુના મનસો નિગ્રહસ્તદ્વત ભવેત અપરિખેદતઃ. ઉત્સેક ઉદદેહ યદ્વત, જેવી રીતે ઉદધિત સમુદ્ર, આ સમુદ્રને આપણે ખાલી કરી શકીએ, ઉલેચી શકીએ. ઉત્સેક, આ સમુદ્રમાં ઉલેચી શકાય. વિચાર કરો કેવી રીતે. કુશાગ્રેણ એક બિંદુના, માત્ર ચાંચ પર અથવા કુશ ઘાસ આવે છે ને બધું, એના અગ્રભાગ, એના પર બોળ એટલે એક બિંદુ આવે. આપણે કુશ નામનું ઘાસ છે, એ ઘાસનું એક પત્તું લઈએ, તાંતણો લઈએ, એને જવામાં બોળે એટલે એક બિંદુ આવે. આમ કરો, આવી રીતે સમુદ્ર સમય પડ્યો છે. કુશે ઘાસ એક બિંદુ લઈને એને ખાલી કરીએ આપણે. કુશાગ્રહણ એક બિંદુના, કુશના અગ્રભાગ પર રહેલા એક બિંદુથી આપણે ઉદદેહ ઉત્સેક આખા સમુદ્રને ઉલેચી શકીએ. પેલો કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. તો ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય. તો ટીપે ટીપે સરોવર ભરાતું હોય તો ટીપે ટીપે, એટલે આ તો જળનો બગાડ ન કરવો પડે. ટીપે ટીપે સરોવર ખાલી પણ થાય. તે રીતે ટીપે ટીપે આ સમુદ્રને ઉલેચી શકાય. તદ્વત મનસ નિગ્રહ, બાકી સહેલું કામ નથી.
લાગે જ નહીં, આપણે કઈ જાણે વિકાસ લાગે જ નહીં. અપરિખેદ થયા, જરાય ખિન્ન થયા વગર, નિરાશ થયા વગર, નાસીપાસ થયા વગર, નિરુત્સાહ થયા વગર. એટલે ઉત્સાહ પણ અગત્યની વસ્તુ છે. એટલે કે સનિશ્ચયન યોક્તવ્ય યોગ ત્યાં આ દ્રષ્ટાંત આપે છે. ત્યાં મધુસૂદન સરસ્વતીજી આ દ્રષ્ટાંત આપે છે ભગવદ્ ગીતાના શ્લોકની વ્યાખ્યામાં. સનિશ્ચયન યોક્તવ્ય યોગ અનિર્વિણ્ય ચેતસા, નિશ્ચયપૂર્વક અને નાસીપાસ થયા વગર આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ જે કહે છે એ શ્લોકની સમજાવ. અપરિખેદ અનિર્વિણ્ય ચેતસા, ખિન્ન થયા વગર, નાસીપાસ થયા વગર, નિરાશ થયા વગર. તદ્વત મનસ નિગ્રહ, મનનો એક એક વૃત્તિનો નિગ્રહ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. એમ કરતા કરતા મનનો નિગ્રહ થઈ શકે. હવે આને સમજાવવા માટે ગ્રંથકાર એ સમજ આપે છે જે ખોડભદ્રાચાર્યના શ્લોક કહ્યો ને કે આ ઉત્સેક ઉદદેહ શું વસ્તુ છે. કુશાગ્રહણીય કે બિંદુના, આ કુશાઘાસના અગ્રભાગથી લીધેલા એક એક બિંદુ વડે સમગ્ર સમુદ્રનો ઉલેચો, આવું બધું તમે લાવ્યા ક્યાં છે? આવું આ દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંત ક્યાંથી લાવે? આપણને ખબર ના હોય ને. એટલે આપણને એ સમજાવે છે. અહીંયા એક તો આપણે સુભાષિત કહે છે, બહુવીર્ન વિરોધવ્યમ એકેનાપી વલીયસા. નીતિ વાક્યો છે ને બધા, આવા નિયમો આપણને કહે છે બહુ સરસ સરસ બધા. વ્યવહારની અંદર કેમ વર્તવું વગેરેના બહુ સરસ સરસ નિયમો સુભાષિતો દ્વારા કહેવામાં આવ્યા હોય છે. એટલા જ માટે ભર્તૃહરિજી નીતિ શતકમ, નીતિ એટલે નિયમ, વ્યવહારમાં કયા પ્રકારના નિયમોનું પાલન કરવું એના એવા શતકમ, એવા 100 નિયમો આપે છે. પછી તો બીજા બધા વિદ્વાનોએ પણ ઘણા બધા આપણને નિયમો આપ્યા, બહુ સરસ સરસ આવી રીતે. પણ આ નિયમ છે. સુભાષિત એક વસ્તુ છે, નીતિ બીજી વસ્તુ છે. સુભાષિત એટલે સારી રીતે ભાઈ મનસ્યૈકમ વચસ્યૈકમ કર્મણ્યૈકમ મહાત્મનામ વચસંયત મનસ્સંયત કર્મણ્યંત દુરાત્મનામ. આ સુભાષિત થયું. જેમ મન વાણી અને કર્મની એકતા હોય મહાત્મા કહેવાય, મન વાણી કર્મની એકતા નો એને દુરાત્મા કહેવાય. સુભાષ એટલે સુષ્ઠ ભાષિતમ. આ શું છે? નિયમ છે. બહુમીર્ન નિરોધવ્યમ એક એના બી વલીયસા. પોતાના અનુભવથી કહે છે કે એક વ્યક્તિ બળવાનો હતો પણ સામે બહુ બધા હોય તો તમારે એના સામે ના પડવું જોઈએ. 100,000 કીડીઓ તો સાપને ખેંચી જાય. કીડીઓ એવી છે સાપને પણ ખેંચી, એ જીવતા સાપને ખેંચી જાય. મરેલા તો જવાનો, મરેલા સાપ તો ખેંચી જ જાય. ઘણી વાર જીવતા ટૂંકમાં આટલી બધી કીડીઓ. ચાલો, એક એના બી બલિયસા. ભલે સાપ બળવાનો હોય, ફૂંફાણા મારતો હોય તો પણ એટલે કહે છે કે એક એના બલિયસા, એક એના. આ બળવાન માણસ એક હોય તો બહુ સાથે એને સામનો ના કરવો જોઈએ, સામે ના પડવું જોઈએ. ટક્કર એટલે શું? સામે ના પડવું જોઈએ. જાણો કે બહુ છે બધા. સપરાભમ આપનોતી સમુદ્ર ટીટ્ટીભાત. આ દ્રષ્ટાંત આપ્યું. આપણે નિયમ કેમ ત્યારે દ્રષ્ટાંત આપે. સપરાભમ આપનોતી. એક બળવાન બહુનો સામનો કરવા જાય તો ચલો પરાજય થાય. હવે ક્યાં બન્યું? સમુદ્ર ટીટ્ટીભાત. એક સમુદ્ર અનેક ટીટ્ટીભાત. એટલે કયું બળ છે? પાણી તિતરી, તિતોડી. અનેક ટીટોડીઓ હતી, એનો સામનો સમુદ્ર કરવા ગયો તો એ પરાજય પામ્યો. કેવો સમુદ્ર અનેક ટીટોડીઓનો સામનો કરવા ગયો તો પરાજય પામ્યો. બળવાન છે તોય પણ એવી રીતે નિયમ કયો કે એક બળવાન એક માણસ હોય તો અનેકનો સામનો ના કરવો, પીછેહટ કરવી. પછી આપણને અહીંયા કથા કહે છે. ચલો પછીના ક્લાસમાં આપણે એ કથા જોઈશું કે આ ક્યારે બન્યું કે અનેક ટીટોડીઓની સામે સમુદ્રને પરાજય કેમ સ્વીકારવો પડ્યો, એની કથા કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ॐ श्रीगुरुभ्यो नमः। हरि